હું જીતેન્દ્ર ડોબરિયા દેલાડ ગામનો વતની છું અને દેલાડ પંચાયતમાં ચૂંટાયેલો સભ્ય છું. જે દેલાડ ગામમાં અદ્યતન તળાવ બનાવાયું 5 કરોડ 70 લાખના ખર્ચે, એમાં જે પ્રમાણે કામ થવું પડે એ પ્રમાણે કામમાં ગેરરીતિ થઈ, એટલે હલકી ગુણવત્તાનું કામ થયું. એના માટે અમે અવારનવાર સુડાના અધિકારીઓને, એમના કાર્યપાલ ઇજનેરશ્રીને આવા લેખિત અને મૌખિક ફરિયાદ કરી, પણ અમારી કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવી નહીં. એસવીએનઆઈટી એટલે સરદાર રિજિયોનલ કોલેજ છે, ટેકનિકલ કોલેજ છે, જે સરકારના મોટા મોટા જે કામ થાય એ બાબતમાં એને અમે ઇન્વાઇટ કર્યા અને મેં અરજી કરી અને અમારી સ્ટેબિલિટી માટે અમે એને બોલાવ્યા. એ સાહેબો જાતે અહીંયા આવ્યા, અહીંયા બધા નમૂના લઈ ગયા અને અમને રિપોર્ટ આપ્યો. રિપોર્ટ એકદમ બેડ આવ્યો, ખરાબ આવ્યો તાલુકા પંચાયતમાં અને સ્વાગત પ્રોગ્રામમાં. અને આગળ અમે રજૂઆત જે છે એ રજૂઆત અને રિપોર્ટ અમારી તરફી છે. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત આપશું. જ્યાં સુધી કોન્ટ્રાક્ટરોને અને જે અધિકારીઓ સંડાવેલા છે એને શિક્ષાત્મક અને દંડાત્મક પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખશું. આગળ ઉપર અમે જે પણ કરવાનું થશે, આંદોલન કરવાનું થશે, આંદોલન કરશું. ગાંધી સીધેના રિપોર્ટમાં જે પણ પિચિંગ થયેલું છે એના વાટા કમ્પ્લીટ નથી. દિવાલોમાં જે બધી અત્યારે ક્રેક પડી ગયેલી છે, જે તે પાઇપો છે એ બધા જૂના હોય, પુરાના અને કલર કરી નાખ્યા એવા છે. જ્યાં બોલ્ટના કામ થયેલા છે, સામાન્ય બાબતમાં છોકરાના હિંચકામાં જે પેલા આવે એ પણ અત્યારે રબરિયા એના તૂટી ગયેલા છે. હજુ તો 6 મહિના નથી થયા એમ, હજુ તો આ 2 વર્ષ પછી તો આ તળાવ ખંડિત થઈ જશે. એટલે એસવીએનઆઈટીએ સ્પષ્ટ કીધેલું છે કે જો આની આગળ ઉપર આની કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકહિતમાં જે પણ ગમે તે અકસ્માત થશે એનો જવાબદાર કોણ એમ.